અમરેલી એમ્સ હોસ્પિટલમાં હૃદય રોગના અનેક દર્દીઓને નવજીવન મળ્યા. અમરેલીમાં આવેલ એમ્સ હોસ્પિટલમાં ડોક્ટર પલ્લવી મહાજન, ડોક્ટર આશા ચૌધરી, ડોક્ટર કે કોટડિયા દ્વારા આધુનિક કહી શકાય તેવી હૃદય રોગ સહિતની સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલમાં 7 દિવસ 24 કલાક આધુનિક ટેકનોલોજી સાથે અદ્યતન સારવાર મળી રહે છે. હૃદય રોગના અનેક દર્દીઓએ એમ્સ હોસ્પિટલમાં નવજીવન મળ્યા છે. આ હોસ્પિટલમાં અનુભવી અને તાલીમ પામેલો નર્સિંગ સહિતનો સ્ટાફ 7 દિવસ 24 કલાક ઉપલબ્ધ રહે છે. તેથી એમ્સ હોસ્પિટલ સાચા અર્થમાં જિલ્લાભરના દર્દીઓમાં અગ્રેસર બની છે. તમારું નામ શું અને ગામ કયું? મારું ગામ લાઠી છે. મારું નામ સોહાણ હરેશ કાનજીભાઈ. મને એટેકની અસર હતી એટલે 6/2 હું આ એમ્સ હોસ્પિટલમાં દાખલ થયો હતો. એટલે તાત્કાલિક મને સારવાર મળી ગઈ છે. મેડિકલ પલ્લવી મેડમ છે, એ લોકોએ મને બહુ સારી એવી સેવા આપી છે. અને મારું આજે અંદરથી આયુષ્માન કાર્ડમાં થયેલું છે. તમે જ્યારે એડમિટ થયા ત્યારે ડોક્ટરો અને સ્ટાફ હાજર હતા? આ બધા હાજર હતા. સારવારમાં આપને કઈ રીતે? સારવારમાં બધી રીતે સારી રીતે સારવાર કરી. અંદાજિત આપણે જે ઓપરેશન તમે જે કઈ કરાવેલું છે એનો અંદાજિત ખર્ચો કેટલો હતો અને તમે પૈસા દઈને કરાવેલું છે કે જે સરકાર દ્વારા કાર્ડ ઇસ્યુ કરવા આવ્યા છે એમાં? નહીં, સરકાર દ્વારા જે આયુષ્માન કાર્ડ છે એમાં 1,58,000 રૂપિયાનો ખર્ચો થયેલ છે. અને છતાં મને રજા આપી ત્યારે મને ભાડાના પૈસા એમથી આપેલ છે. તો શું કહો છો એમ્સ હોસ્પિટલમાં અનુભવ કેવો રહ્યો? બહુ સારું કામ છે. અથવા મેડિકલ સ્ટાફ, બધા નર્સિંગ સ્ટાફ, બધાનું કામ સારું છે. જી સર, નમસ્કાર, ગુડ મોર્નિંગ. મારું નામ ડોક્ટર કેયુર કોટડિયા છે. હું અમરેલીમાં છેલ્લા 5 વર્ષથી એઝ જનરલ ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે અમરેલીની એમ્સ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. અમરેલીની એમ્સ હોસ્પિટલ એક કાર્ડિયક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને મોટે ભાગે અહીંયા હૃદયનો હુમલો આવેલા ક્રિટિકલ પેશન્ટની સારવાર થતી હોય છે. તો એમ્સ હોસ્પિટલમાં જે પેશન્ટ આવે છે એ મોટે ભાગે ક્રિટિકલ એટલે કે જેનો જીવ અતિશય જોખમમાં હોય, જેને બચવાની શક્યતા બહુ ઓછી છે, એવા પેશન્ટ જ અમરેલીની એમ્સ હોસ્પિટલમાં આવે છે કે બહાર પેરિફેરીમાંથી રિફર થઈને આવે અથવા તો એની જાતે જેને ખ્યાલ હોય કે અહીંયા આવું સારવાર થઈ છે એ લોકો પહોંચે છે. તો અમારું કામ મેઇનલી ક્રિટિકલ કે પેશન્ટનું હૃદય બેસી ગયું છે કે પેશન્ટ બોલી નથી શકતું તો એને જાન બચાવવાનું કામ છે. પેશન્ટને વેન્ટિલેટર ઉપર લેવા, એને CPR આપવા, જાન બચાવી અને પછી એની એન્જિયોગ્રાફી કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર કરે અને એમાં જો કોઈ નળી બંધ આવે, વેસલ બંધ આવે તો એને ઓપન કરવી, એમાં સ્પ્રિંગ બેસાડવી અથવા તો બાયપાસ કરવું એ કાર્ડિયોલોજિસ્ટ ડિસિઝન લઈ અને દર્દીના સગાને સલાહ આપતા હોય અને એમની મંજૂરી પછી આગળ રિસ્ક સમજાવીને વધતા હોય. તો આવા ક્રિટિકલ પેશન્ટ ઘણા બધા અમારી જોડે છે અત્યારે કે જે યંગ MI, જે આજનો આપનો મોટો છે એ 40 વર્ષથી નીચેની ઉંમરના લોકોને આવો સિવિયર હુમલો આવેલો, જે અધમુવા હાલતમાં અહીંયા પહોંચેલા, અમુક વેન્ટિલેટરમાં પહોંચેલા, એવા પેશન્ટને અમે જે જીવ બચાવ્યો તો આજની પરિસ્થિતિ એ લોકોની શું છે એનું પણ આપણે જોઈએ. નમસ્કાર. એમ્સમાં લોકો કે આવે એટલે સ્ટેન્ડ બેહાડી દે છે. એકચ્યુઅલી અહીંયા જે પેશન્ટ આવે છે બીજા ડોક્ટર દ્વારા રિફર કરવામાં આવે અથવા તો જે લોકોને ખ્યાલ છે કે હુમલાની સારવારથી અહીંયા આવે છે તો જે હુમલો આવેલો છે તો એ પેશન્ટની કન્ડિશન પહેલા તો અતિશય ગંભીર હોય છે. તો ઘણી વખત આપણે જોતા હોય કે હુમલામાં હોસ્પિટલે પહોંચે એ પહેલા રસ્તામાં પેશન્ટ એક્સપાયર થઈ જતું હોય. તો જે અતિશય ક્રિટિકલ પેશન્ટ અહીંયા આવ્યું, એની એન્જિયોગ્રાફી કરી અને એની નળી બંધ આવે તો એને નળી ખોલી સ્પ્રિંગ બેસાડ્યા વગર આપણે જીવ બચાવી ન શકાય. એટલે જે મેં પહેલા વાત કરી કે અહીંયા આપણે ક્રિટિકલ કામ કરીએ છીએ તો અહીંયા પેશન્ટ જ એવા આવે છે જે હૃદયના હુમલાના જ પેશન્ટ હોય મોટે ભાગે. અવારનવાર આ ફરિયાદ હોય છે કે આ જે સરકાર દ્વારા કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે એમાં ઓપરેશન કે કોઈ થતી નથી, તેની વિશે શું કહેશો? અમે સંપૂર્ણપણે PM સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ કામ કરીએ છીએ. અત્યારની ગાઈડલાઈન એવું કહે છે કે જ્યાં CVTS ડોક્ટર હાજર હોય એને એન્જિયોગ્રાફી થી લઈ અને બધું ફ્રી થઈ શકે. આપણી હોસ્પિટલમાં અત્યારે CVTS ડોક્ટર હાજર નથી. એટલે પ્રાઇમરી કોરોનરી ઇન્ટરવેન્શન મીન્સ કે જેને તાજો હુમલો આવેલો છે, જેને પામી કહેવાય, એવા પેશન્ટ આપણે કાર્ડમાં ફ્રી કરી શકીએ છીએ. આ કેટેગરી સિવાયના પેશન્ટ હોય એને પોતાનો ખર્ચો આપી અને સારવાર લેવી પડે છે, પણ એ પણ ખર્ચો નજીવો લઈએ છીએ કારણ કે આ પેશન્ટ રાજકોટ, અમદાવાદ સુધી પહોંચી ન શકે તો ઓછા ખર્ચે એમનો જીવ બચે એવું અમે અત્યારે કામ કરી રહ્યા છીએ. સાહેબ, એમ્સમાં બધા કાપી જ નાખે એવું લોકો કહે છે. ખરેખર એવું નથી કે મેં જે તમને વાત કરી કે અહીંયા અતિશય ક્રિટિકલ પેશન્ટ આવે છે કે જેમનો જીવ બચાવવો ખૂબ જરૂરી હોય
તો આવા પેશન્ટને વેન્ટિલેટરની સારવાર, જીવ બચાવવા માટેના મોંઘા ઇન્જેક્શનો આપવા પડે, એના લીધે ખર્ચો વધે છે. જો સમયસર પેશન્ટ અહીંયા આવી જાય અથવા બીજા ડોક્ટર સમયસર રિફર કરી આપે તો એવો ખર્ચો થતો નથી. જે એન્ડ ટાઈમે પેશન્ટ આવે પછી અમારે જીવ બચાવવા માટે પેશન્ટને ખર્ચો વધે છે, વેન્ટિલેટર લેવાનું થાય, મોંઘા ઇન્જેક્શનો આપવા પડે એટલે ખર્ચો વધે છે. નહીતર જે તમે સવાલ પૂછો કે કાપી નાખવાની વાત, એવો કોઈ અમારો ધ્યેય નથી. અમારો ધ્યેય પેશન્ટને બચે અને ચાલતા અહીંયાથી ઘરે જાય એવું અમારું કામ છે.